આ છે પોરબંદરનું નવું બોક્સ. શું મંગાવું પણ ભાઈ અહીંયા મળશે ખાલી રાઈસ જ, બીજું કંઈ નહીં મળે. પાર્ટીમાં આપણને એક આપણા મહેમાન મહિલા છે, એનું નામ હું તમને નહીં કહીશ, ડાયરેક્ટ તમે કોમેન્ટમાં કહેજો એનું નામ શું છે એ. બરાબર, ના કોઈ ફાલતુ બાત, ના કોઈ ફાલતુ એડિટિંગ, ઓનલી ફોર કામ કી બાત. તો આજે તમને ખબર જ છે કે છે આપણો સ્પેશિયલ ડે રવિવાર. તો રવિવારની અંદરમાં આપણે આજે થોડુંક લેટ થઈ ગયું હતું કાલનો વ્લોગ મૂકવા માટે. મને યાદ આવ્યું કે મારો વ્લોગ તો હજી મૂકાણો નથી, મેં 12:30 અથવા તો 2ની વચમાં મૂકેલો છે કાલનો વ્લોગ. તો આજે તો છે આપણે રવિવાર, તો ફૂલ મોજ મસ્તી અને મજા કરવાના છે. અશફાકભાઈ છે, સફીભાઈ છે, હું છું, અને પછી આફરીદીનભાઈનો એ ફોન આવ્યો તો મને, બરોબર, મેસેજ આવ્યો તો રાત્રે કે શું પ્લાન છે. તો તમે જોઈ શકો છો કે આપણે થઈ ગયા છે તૈયાર પરફેક્ટ રીતે, અને આપણે જવાનું છે સફીભાઈ અશફાકભાઈ આગળ. ક્રિકેટ રમવા ગયા છે એ ખાપટ, બરાબર છે, બોક્સમાં. તો આપણે બી વિચાર્યું છે કે આપણે એને અહીંયા જાશું. એના ભેગા એને તો આપણે પહેલાં જ કીધું હતું કે તમે હાલો અમારા ભેગા, પણ મેં કીધું થોડુંક આરામ કરી લઈએ પછી જાશું, બરાબર છે. તો આફરીદીનભાઈને આપણે પિક કરવાના છે, આફરીદીન જોખિયા 47, બરાબર છે. તો એને આપણે પિક કરી ને પછી જાશું આપણે એના ભેગા ખાપટ બોક્સમાં રમવા માટે. તો તમે જોઈ શકો છો કે આફરીદભાઈ આવી ગયા છે 17 કલાક પછી, બરાબર છે. તો આપણે 17 કલાક પાકામાં બાકી વેટિંગ કરી છે. આફરીદભાઈને હવે દંડ મળશે, તમે જોજો અહીંયા જઈ. અને આપણે જતા હતા ખાપટ, બરાબર છે. તો આફરીદીનભાઈને પિક કરી લીધા છે, અને આપણે આવ્યા હતા ફાંકી ખાવા. તો આપણને મળ્યા છે હેમંતભાઈ. હેમંતભાઈ તમારી આઈડી તો બોલી દો. 0047. ભાઈ આ આપણા ભાઈ છે, હેમંતભાઈના ખાસ દોસ્તાર, ને આ બધી હેમંતભાઈના બિગ ફેન. આપણે બી હેમંતભાઈના બિગ ફેન છે હો ભાઈ. આ છે પોરબંદરનું નવું બોક્સ. આપણને બોક્સમાં જરાય રસ નથી, એટલે આપણે બધા બેઠા જ અહીંયા બારોબાર. લોકેશન તમે જોઈ શકો છો, મસ્ત છે. મોરના અવાજ આવે છે અને મોર બી દેખાય છે. ઝૂમ તો નહીં થાય આપણા આગળ, કેમ કે S24 અલ્ટ્રા નથી એટલે. અને બીજી વાત એ કે આ જે પાછળ તમને દેખાય છે રાઉન્ડમાં આખું કંઈક બને છે, તો શું બને છે એ કદાચ બની જાય અને તમે અહીંયા આવો તો મારા YouTube ચેનલમાં જરૂર જણાવજો કે આ વસ્તુ બને છે શું. અશફાકભાઈ અને સફીભાઈ આવ્યા હતા અહીંયા રમવા માટે, તો આપણે બી એને હોસલો આપવા માટે આવ્યા હતા, બરોબર છે. તો આ અશફાકભાઈ છે. અશફાકભાઈ કેટલાક મેચ જીતા? અમે આમ તો 3 મેચ જીતી ગયા આવ્યા ત્યારના. હું ને સફીજી ટીમમાં છે ને 3 વાર અમે જીતા. બરોબર છે. સફીભાઈ તો હાર્યા જ હશે. તો કેટલા 3 રન માર્યા કે 4 રન માર્યા? બે એક જ ટીમમાં છો. કેટલી રન મારી? દોઢ રન માર્યા. દોઢ જ રન. ઓહ, બહુ ફાંકા મારો. વાહ, દડા બધા દેખાય છે. મને લાગે તમે જ ચડાવ્યા લાગે ઉપર. આ બધા દડા તમે જ ચડાવ્યા છે ને. હવે રેવા દે ને તારી ખોટી હવે દડા મેં ચડાવ્યા છે ને આમ નીકળ જલ્દી અહીંથી. નીકળવા જ્યાં હતો અહીંયા. તમે રમતા હોત તો શું થાત? બધા હારી જાત કે આપણે હારી જાત? ફૂલ મેચ ચાલુ જ છે ભાઈ, જોઈ લ્યો. શકો છો કે આપણા અશફાકભાઈ ક્રિકેટ રમી રહ્યા છે અને ફિલ્ડિંગ માટે જો દોયડા. 7 મિનિટ બોક્સનું ટાઈમ પૂરું થવામાં, અને 3 ઓવરનો મેચ ચાલુ કર્યો છે. એટલે સટાસટ ફટાફટ ને કટાકટ રમે છે. તો તમે જો આવીને ડાયરેક્ટ ફટાફટ સટાસટ ખાવા બેઠી ગયા છે. સફીભાઈને ફૂલ ભૂખ લાગી હતી, બરાબર છે. તો હવે વિચારે છે કે શું મંગાવું, પણ ભાઈ અહીંયા મળશે ખાલી રાઈસ જ, બીજું કંઈ નહીં મળે. એટલે તમે કંઈ આશા રાખતા નહીં. એટલે શું આ બધી ગ્લાસને ભેગા કરીને બેઠા તો હું તમને એવું લાગે છે? શું કરે છે? ગાડી? ઓ હોય અહીંયા આફરીદીનભાઈ ગાડીની ડીલ કરે છે. 4 વ્હીલ ને
પણ આમાં તો 2 વ્હીલ દેખાય છે. આમાં 2 વ્હીલ ને 2 વ્હીલ 4 વ્હીલ એમ ને. અસ્પાકભાઈ શું લાગે છે? ઇન્શાલ્લાહ આપણે ભાઈ જોડાવે બર્ગમેન. બર્ગમેન હા. બરાબર છે. બર્ગમેનમાં શું છે ડેકી બેકી ને મોટી હોય તો આમ આપણા બધી કાલે આવી જશે સપનામાં. એ તો સફીભાઈ આગળ લોન લઈ લ્યો એટલે તમારે જેવો યાર માણસો નથી યાર. તમે આપી દો. હો હોય મારે તમારા હાથ બર્ગમેનનું ડીડી થાય છે. ખોટા ગયા બોક્સમાં હવે આપણે ને બર્ગમેન તો પાછા અમે જાશું. સફી હું જો ઓર્ડર દીધો જ ને. ફૂલ પૈસા વાળા ભલે પછી હપ્તા ભરવા. સબસ્ક્રાઇબ કરો એટલે 1 રાઈસ પાર્સલ. બહુ વધારે ભૂલી ગયા. હવે મને એવું મન થઈ જાય ને જેને જલ્દી જઈને માથામાં માર દો પૂરું કરતા. તો આપણે રાઈસ ખાઈને આવ્યા છે ચોપાટીમાં. તો તમે ચોપાટીની અંદરમાં ખાલી અત્યારે પબ્લિક જો અમુક ખાસ સીન નથી દેખાડવા અમારે, તો તમે બન્યા જ રહેજો આ વિડીયોની અંદરમાં. ખાસ આપણા જે મહેમાન છે એને આપણે દેખાડવાનું છે. તો એનો ફેસ અત્યારે રિયલ ફેસ દેખાડેલું છે, પણ હું રિયલ ફેસ નહીં દેખાડીશ. છે આપણા જે ખાસ મહેમાન છે આજના, બરાબર છે. તો આ ભાઈ હારે તમે વરતતા જઈશો. પોરબંદરની અંદરમાં ઘણું એનું નામ છે અને ઘણા વ્યૂઝ આવે છે અને એની આઈડી બી બહુ હાઈ છે. તો જે લોકોએ હજી ફોલો ન કર્યો હોય એ સ્મિત મોટુવારે ફોલો કરી દે. અને એના ઘણા એવા વ્લોગ આવે છે, તો તમે એ બી જોતા રહેજો અને તમે ભાઈ હારે વાત કરાવશો આપણે. તમારી આઈડી શું છે? સ્મિત મોટો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જઈને તેમ જ છે સ્મિત મોટો. બરાબર. જઈને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, ભાઈની આઈડીને પણ સપોર્ટ કરો. અત્યારે થોડુંક ફેસ રિવીલ નથી કર્યું. ફેસ રિવીલ થઈ જશે 1-2 દિવસની અંદરમાં. તો જલ્દી એની આઈડીમાં તમે જોજો. એનો ફેસ રિવીલ છે ને ક્યારે થશે તમારું ફેસ રિવીલ? 7 તારીખે. 7 તારીખે એનું જે રિયલ ફેસ છે ને એ તમને દેખાડશે, બરોબર છે. તો જલ્દીથી એ બી વાટ જોજો. 7 તારીખે હું તમને હજી એકવાર કહી દઉં, 7 તારીખે સ્મિત મોટુનું રિયલ ફેસ રિલીઝ થવાનું છે. આ આપણા અબ્બાસભાઈ ટાઈગરને લઈને હાલી રહ્યા છે પોરબંદરની અંદરમાં. જો સિંહ આપણા અબ્બાસભાઈ એમ કહે છે કે આપણા શેરને છે ને વેચવાનું છે, બરોબર છે. ઓનલી ફોર 25,000, ખાલી 25,000માં વેચી નાખવાનું છે, બરોબર છે. તો કોઈ બી ગ્રાહક હોય તો અબ્બાસભાઈ યારે મળજો ગમે ત્યારે, બરોબર. દાનિશ રઝવી આપણા અબ્બાસભાઈ અને એના ભેગા એના સબસ્ક્રાઈબર, બરોબર છે. ફૂલ સપોર્ટ પોરબંદરની અંદરમાં. અને અહીંયા અત્યારે હાલી રહ્યું છે ફોટોશૂટ. બે ટાઈગર છે હો ભાઈ, કંઈ ઘટે એમ જ નથી. વરસાદના કારણથી અહીંયા ચોપાટીની અંદરમાં વરસાદના કારણથી આપણું વ્લોગ વધારે ન બની શક્યું. તો આપણું વ્લોગ અત્યારે અહીંયા જ પૂરું થાય છે, બરોબર છે.